મિત્રો આપણા હળવદમાં 50 વર્ષ બાદ જે છે એ જૈન સમાજની એક દીકરી છે સંયમના માર્ગે જઈ રહી છે। આજે એનો વર્ષીદારનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પરિવારજનોને આપણી સાથે છે, આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી। તમારું નામ ને પહેલાં કહેજો। મારું નામ દિનેશ હર્ષદભાઈ શેઠ છે। અમે જૈન સ્વીટ માર્ટવાળા પરિવાર તરીકે હળવદમાં જાણીતા છીએ। આજે અમારા હળવદ જૈન સંઘની અંદર 55 વર્ષે આ દીક્ષાનો અવસર આવ્યો છે। આ ગામની દીકરી, સંઘની દીકરી 55 વર્ષે દીક્ષા લે એના મહાત્યાગને અનુલક્ષીને અમે આ 3 દિવસના હળવદમાં ત્રિદિવસીય જૈન ભક્તિ મહોત્સવનું આયોજન કર્યું છે। આજે વર્ષિદાન યાત્રા હતી, નગરોમાં ફરી અને આજે અત્યારે ઉપાસ જૈન દેરાસરે ઉતરી છે। 3 દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો। દીક્ષા તો 13/5/2026ના રોજ બોમ્બે મુકામે થવાની છે, પણ તેના મહાત્યાગને વધારવા, તેના બહુમાન અર્થે અમારા પરિવારે અને અમારા હળવદ જૈન સંઘના સહયોગ સાથ સહકારથી અમે આયોજન કર્યું છે। જે બેન સંયમના માર્ગે જઈ રહ્યા છે, દીક્ષા લેવાના છે, એમની ઉંમર શું છે, એમનું નામ શું છે, અને ખાસ થોડુંક એમના પરિવારનું બેકગ્રાઉન્ડ કહેજો, અભ્યાસને કહેજો। એ જે સંયમ લેવાના છે તે દીકરી મારી છે, જે અમે મંગલના ત્રિભુવનદાસ પરિવારમાંથી આવે છે। જેનું નામ હિમાની દિનેશકુમાર શેઠ છે। તેની ઉંમર 21 વર્ષ છે। અભ્યાસને કયો કરેલો, ક્યાં સુધી અભ્યાસને કરેલો? અભ્યાસ તો જે અમારા શાસ્ત્રની અંદર જોઈએ, જે સંયમ જીવનમાં જેટલી જરૂરિયાત છે તેટલું એને સંયમ જીવન અંદર ધર્મ અભ્યાસ કર્યો છે। તપ પણ ઘણા બધા કર્યા છે। 1000 કિલોમીટર જેવો પૈદલ વિહાર કર્યો છે અને ઘણા બધા તીર્થોની યાત્રાઓ કરી છે। તમારે સંતાનમાં કેટલા દીકરી દીકરા? કારણ કે આ 21 વર્ષની દીકરી, કારણ કે આ ઉંમર મોજ શોખના ને બધા આપણે જોતા હોઈએ છીએ યુવાનોમાં ને એમાં, પરંતુ આ સમયે જે છે એ તમામ વસ્તુઓ ત્યાગી અને સંયમના માર્ગે જવું, દીક્ષા લેવી, એટલે એ બહુ મોટી વાત છે। મને હળવદ માટે પણ ગૌરવની વાત કહેવાય। તમે કીધું ને 54 વર્ષ પહેલાં હળવદમાં ઘટના બની હતી, 54 વર્ષ બાદ વળી પાછી હળવદમાં ઘટના બનવા જઈ રહી છે। બરાબર। આજ મારે 3 દીકરી છે, એમાં સૌથી મોટી દીકરી છે તે મારા સાહેબના સંપર્કમાં આવી અને તેમને સંસાર અસાર લાગ્યો કે હવે આ સંસારમાં કંઈ છે નહીં, માત્ર અહીંયા તો રાગ જ છે। આપણે રાગ્ય નહીં પણ વિરાગી બનીને પરમાત્માને, શાસનને પામવું છે, મોક્ષના લક્ષ્યને સાધવું છે। અને અમારા જૈન ધર્મમાં તો કહેવાય છે કે જન્મતા 9 કાર મળે અને 8 વર્ષની ઉંમરે દીક્ષા થવી જોઈએ, આવું કહેવાય છે। પણ અમુકના ઉદયમાં આવે, જ્યારે નસીબમાં આવે, ત્યારે ઉદય જાગૃત થાય ત્યારે આવા પરિબળો સર્જાય છે અને આવો માહોલ બને। તમને કેટલો રાજીપો, કારણ કે તમારી દીકરી 21 વર્ષની ઉંમરે આ દીક્ષા લઈ રહી છે, પરિવારજનોને તમને કેટલો રાજીપો? અમને તો રાજીપો ને સક્રિય અમારા આજ શાસ્ત્રાર્થ પેઢીને અમારી અજવાડે અને અમારા વડીલો દેવકણભાઈ, પ્રેમચંદભાઈની પણ અંતરમાં એ ભાવના હતી કે આપણા પરિવારમાંથી કોઈક સંયમના માર્ગે પ્રયાણ કરે, પણ અવસર નહોતા હોય તો ભાઈ હયાતી નથી એમની, પણ છોકરી આવી। શેઠ મગનલાલ ત્રિભુવનદાસભાઈ પરિવારમાં જે અમારા વડીલો, મારા ભાઈજીશ્રી તેમજ પપ્પાશ્રી, અમારી સાત પેઢીમાં, અને જે કંઈ આજે દીકરી અમારી સંયમના માર્ગે જઈ રહી છે, વડીલોના ખૂબ ખૂબ આશીર્વાદ તેમજ અમારા પરિવારના સર્વે ભાઈઓ પરિવારની ખૂબ ખૂબ આશીર્વાદ છે। તેમજ હળવદ સંઘ તેમજ સાધુ સાધુ ભગવંતો પરમ ઉપકારીઓ છે। બધાએ ઉપકારીના ઉપકારને કદી ભૂલાશે નહીં। જે સંયમ માર્ગે જાય છે એ સંયમને વધારવા માટે સર્વે પરિવારજનો, સંઘજનો આવેલા છે, ગ્રામજનો આવેલા છે। સર્વેને આ તકે ખૂબ ખૂબ હૃદયથી નતમસ્તકે આભાર, પ્રણામ, જય જિનેન્દ્ર।